વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા જે પત્રકારોને છે તે ખુલ્લેઆમ છે તે ધમકી દેવામાં આવી છે, અને ત્યારે હું સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યારે વિનાયક ટ્રાવેલ્સના જે માલિક છે તે અહીંયા આવ્યા હતા ત્યારે પોલીસ અહીંયા પણ હાજર હતી, ત્યારે તેની ખુલ્લેઆમ છે તે દાદાગીરી જોવા મળી હતી. અને વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા ટોલ પ્લાઝાને નુકસાન અને સાથે પત્રકારોને ટ્રાવેલ્સ માલિકી દ્વારા ધમકી આપવામાં આવી હતી. ઉપલેટા ડુમિયાની ટોલ પ્લાઝા ફરી એકવાર વિવાદમાં સામે આવ્યું છે, જેમાં વિનાયક ટ્રાવેલ્સના માલિકની દાદાગીરી સામે આવી છે, જેમાં આ સમાચાર પત્રકાર કવરેજ કરવા આવતા હતા, જેમાં વિનાયક ટ્રાવેલ્સના માલિક પ્રફુલ ચંદ્રવાણીયા અને તેની સાથે આવેલ જયદીપ ચંદ્રવાણીયાએ પત્રકાર સાથે ઝપાઝપી કરી હતી. પત્રકાર સાથે ઝપાઝપી સમયે પોલીસ પણ હાજર હતી, પરંતુ પોલીસ છે તે મંત્રમુગ્ધ થઈ અને સમગ્ર પ્રકરણ જોઈ રહી હતી. ને વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરો ટોલ ટેક્સ પે કર્યા વગર ફૂલ સ્પીડે અહીંથી નીકળી રહ્યા હતા અને ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવીમાં કેદ થયા હતા. ત્યારે ટોલ પ્લાઝાના સંચાલક દ્વારા લેખિતમાં પણ ફરિયાદ દેવામાં આવી હતી અને પત્રકાર અને ચોથી જાગીરના આ પત્રકાર આવરણના તત્વ પર પત્રકાર ઉપર હુમલો કરે તો આ માધ્યમના અને નાના લોકોનું શું દશા થશે તે એક જોવાનું રહ્યું. વિનાયકના ટ્રાવેલ્સ દ્વારા છે તે ખુલ્લેઆમ છે તે દાદાગીરી જોવા મળી હતી, પત્રકારને દબાવવાના છે તે પ્રયત્ન કરી રહી હતી. તેના ઉપર કાર્યવાહી થશે કે શું તે એક જોવાનું રહ્યું. તુષાર બાલિયા, ન્યૂઝ રૂમ, ઉપલેટા.